આજે આપણે એક એવા રાજાની વાત કરીશું જેમની એક શારીરિક કમી જ એમની સૌથી મોટી તાકાત બની ગઈ. આ એક એવી ગાથા છે જે શાસન અને સત્તાની આપણી સમજને કદાચ બદલી નાખશે. વિચારો તો, ખરેખર મહાન શાસક કોણ છે? એ જે મોટા મોટા સામ્રાજ્યો જીતી લે, કે પછી એ જે પોતાની પ્રજાના દિલ પર રાજ કરે? આ સવાલ સદીઓથી પૂછાતો આવ્યો છે. તો ચાલો ઓળખીએ મહારાજા રણજીત સિંહને. એમણે સાબિત કરી બતાવ્યું કે અસલી તાકાત તલવારની ધારમાં નહીં પણ શાસકની દયા અને માનવતામાં હોય છે. તો આ કહાણીની શરૂઆત ક્યાંથી થાય છે? એ સમય હતો 18મી સદીનો અંત, જ્યારે પંજાબનું નામ હતું પણ એકજૂટ પંજાબ ક્યાંય નહોતું. ચારે તરફ બસ અંધાધૂંધી અને વિભાજન. વાત એમ હતી કે એ સમયે પંજાબ કોઈ એક રાજ્ય નહોતું. એ તો નાના નાના લડાઈક જૂથો, જેને મિસલ કહેવાતા, એમાં વહેંચાયેલું હતું. દરેક જગ્યાએ અસ્થિરતાનો માહોલ હતો અને આવા સમયે પંજાબને એક નેતાની તલાશ હતી. અને એ નેતા મળ્યા પણ કઈ ઉંમરે ખબર છે? માત્ર 12 વર્ષની ઉંમરે. હા, આટલી નાની ઉંમરે રણજીતસિંહે શાસનની ધુરા સંભાળી અને વિખરાયેલા પંજાબના ટુકડાઓને જોડીને એક શક્તિશાળી શીખ સામ્રાજ્યનો પાયો નાખ્યો. પણ સમજવા જેવી વાત એ છે કે રણજીતસિંહનું સામ્રાજ્ય ખાલી જમીનનો ટુકડો નહોતો. એ એક વિચાર હતો, એકતાનો વિચાર. તો સવાલ એ છે કે એમણે આ કરી કેવી રીતે બતાવ્યું? એમના દરબારમાં જરા નજર કરીએ તો જવાબ મળી જાય. વડાપ્રધાન કોણ? એક મુસ્લિમ, ફકીર અઝીઝુદ્દીન. સૈન્યના વડા? એક હિન્દુ, દિવાન મોહકમચંદ. અને રાજા પોતે શીખ. સમજી ગયા ને? આ કોઈ સંયોગ નહોતો, આ એમની નીતિ હતી. એમના માટે ધર્મ નહીં, યોગ્યતા સૌથી ઉપર હતી. અને આની પાછળનું તત્વજ્ઞાન શું હતું એ પોતે કહેતા હતા. બાળપણમાં શીતળાના રોગમાં એમણે એક આંખ ગુમાવી હતી. પણ તમે જુઓ, એમણે પોતાની એ કમજોરીને જ પોતાની સૌથી મોટી ફિલોસોફી બનાવી દીધી. આ એક વાક્ય જ એમના પૂરા શાસનનો સાર કહી જાય છે. અને એમની આ વાત ખાલી શબ્દોમાં નહોતી, કામમાં દેખાતી હતી. એમણે હરમંદિર સાહેબને સોનાથી મઢાવીને સુવર્ણ મંદિર બનાવ્યું. તો સામે કાશી વિશ્વનાથ મંદિરને પણ ટનબન સોનું આપ્યું. જ્વાળામુખી મંદિરની છત પણ સોનાની કરાવી. અને હા, મસ્જિદોના નિર્માણ માટે પણ દાનનો પ્રવાહ ક્યારેય અટક્યો નહીં. પણ વાત અહીં અટકતી નથી. ધાર્મિક સહિષ્ણુતા તો તમે સમજો કે માત્ર એક પાસું હતું. એમના સામાજિક સુધારા તો એવા હતા કે જે એ સમયમાં કોઈ વિચારી પણ નહોતું શકતું. જરા કલ્પના કરો એ સમયની. એક તરફ સતી પ્રથા જેવી કુપ્રથા ચાલી નહીં હતી અને બીજી તરફ મહારાજા એની સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. એક તરફ વિધવાઓનું જીવન સમાપ્ત માનવામાં આવતું તો મહારાજા વિધવા પુનર્લગ્નને પ્રોત્સાહન આપતા હતા. અને છોકરીઓને શિક્ષણની તો વાત જ શું કરવી. એ જમાનામાં એમણે કન્યા કેળવણી માટે અનુદાન ફાળવ્યા. આ બધા પગલાં ખરેખર ક્રાંતિકારી હતા. આ બધું કોના માટે? જવાબ એક જ હતો, પ્રજા માટે. રણજીતસિંહ માટે શાસનનો મતલબ જ પ્રજાની સેવા હતો. એમનું શાસન ખરા અર્થમાં લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું હતું. એમણે શું શું કર્યું? લાહોર જેવા શહેરોમાં શાળાઓ ખોલી જેથી લોકો ભણી શકે. ખેડૂતો માટે નહેરો બંધાવી જેથી પાક સારો થાય. અને જો ક્યારેક દુષ્કાળ પડે તો ચિંતા નહીં, કર માફ. કારણ કે તેઓ બરાબર સમજતા હતા કે સાચી સંપત્તિ પ્રજાની ખુશાલી જ છે. અને સાંભળો, આ વાત તો હજુય રસપ્રદ છે. એવું નથી કે એ ખાલી મહેલમાં બેસીને ફરમાન જારી કરતા. ના, એ તો રાત્રે વેશપલટો કરીને જાતે નગરમાં નીકળી પડતા. શું કામ? ફક્ત એ જોવા માટે કે મારા રાજ્યમાં કોઈ ભૂખ્યું તો નથી સૂઈ રહ્યું ને. તો આટલી દયા, આટલી કરુણા, શું એનો મતલબ એવો થાય કે મહારાજા રણજીતસિંહ એક નબળા શાસક હતા? જરાય નહીં. હકીકતમાં એમની શક્તિ અને એમની દયા એ બંને એકબીજાના પૂરક હતા. એ બરાબર જાણતા હતા કે જો રાજ્યને સુરક્ષિત રાખવું હોય, જો પ્રજાને શાંતિ આપવી હોય, તો એક તાકાતવર સેના તો જોઈશે જ. અને એમને એવી સેના બનાવી જેનું નામ સાંભળીને જ દુશ્મનોના પગ ધ્રુજી જતા. આ સેના એટલે ફૌજે ખાસ, કોઈ સામાન્ય સેના નહીં હો. ફ્રેન્ચ અને ઇટાલિયન જનરલો પાસે ટ્રેનિંગ લીધેલી, એકદમ આધુનિક અને શક્તિશાળી. સારું, તો હવે આપણી પાસે ચિત્ર શું છે? એક વિશાળ સામ્રાજ્ય, એશિયાની સૌથી તાકાતવર સેના. તો સ્વાભાવિક છે કે એમના ન્યાયમાં પણ એવી જ કડકાઈ હશે, બરાબર ને? ચાલો જોઈએ. પણ અહીંયા જ આખી વાર્તામાં એક એવો વળાંક આવે છે જે કદાચ કોઈ માની જ ન શકે. એમના શાસનનો એક એવો નિયમ હતો, એક એવો નિયમ જેણે રણજીતસિંહને ઇતિહાસના બાકીના બધા જ શાસકોથી એકદમ અલગ કરી દીધા. અને એ આંકડો હતો 0.
હા, તમે બરાબર સાંભળ્યું. 0. પોતાના લગભગ 40 વર્ષના શાસનમાં મહારાજા રણજીતસિંહે એક પણ વ્યક્તિને મોતની સજા નથી આપી. ગમે તેવો ગંભીર ગુનો હોય, હત્યા સુદ્ધા, પણ મૃત્યુદંડ નહીં. આ માત્ર શાસન નહોતું, આ માનવતાનું શિખર હતું. તો આખરે મહારાજા રણજીતસિંહ આપણી માટે શું મૂકીને ગયા? એમનો વારસો શું છે? શું એ જીતેલા યુદ્ધો અને કિલ્લાઓ છે? ના, એમનો સાચો વારસો છે એમણે જીતેલા કરોડો લોકોના દિલ. એમનું જીવન અને એમનું શાસન એક વાત સ્પષ્ટપણે સાબિત કરે છે કે સાચી મહાનતા સામ્રાજ્ય વિસ્તારવામાં નથી, પણ પ્રજાના દિલ જીતવામાં છે. અને આ જ એમની અસલી જીત હતી. એટલે જ તો એમની પ્રજા એમને કોઈ રાજા તરીકે નહીં, પણ શેર-એ પંજાબ એટલે કે પંજાબના સિંહ તરીકે આજે પણ યાદ કરે છે. અને અંતે આ સવાલ આપણી બધા માટે છે. આજના સમયમાં જ્યાં સત્તા અને શક્તિને જ બધું માની લેવામાં આવે છે, ત્યાં એક આંખથી બધાને સમાન જોનારા આ રાજાની ગાથા આપણને શું શીખવી જાય છે? વિચારવા જેવું છે, ખરું ને?